સામાન તો અંદર મૂક્યો પણ અંદર આ રીતના આવે છે. આમ તો જો બધું ભર્યું. ગાડીનું લુક તો આ સારું લાગે. કાઢીને જનકાય કેમ લાગે? જો આ ગાડીનું ઘર આવ્યું છે. પલક તને કેવું લાગે છે? જો એમ લાગે છે કઈ કામ ખાવા જ ઉભો ને એવું લાગે. એક ખાલી આપી દે 500 નોટ ખાલી. પલક લ્યો પતાવો હાલો. મહાદેવ બધાને કેમ છે? અને અમારા ધમભાઈ જમાઈને સ્વાગત. આજે છે ને બ્લોગ ચાલુ કરતા હતા મારા સાસુમાં પણ બ્લોગ ચાલુ થયો નહીં. હાલો પાછો એક કરી. હાલો હાથ રેડી 1 2 3. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડિયો નવા બ્લોગ ની અંદર. હાલો બોલો બોલતા દે. ઓલો હોય તું શું કરે પાછળ? સોફી. તો સોફી અને આજે રક્ષાબંધન છે તો હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન બધાને કહી દો બે શબ્દો. ધન્યવાદ ને હેપી. સેના ધન્યવાદ પણ કોઈને ઘરે હું આવ્યું છે તો ધન્યવાદ કહો છો. કે બોલવાનું ભૂલાઈ ગયું ધીમે ધીમે. કોઈ કરતી નથી વિડિયો એટલે એવું છે. મને શીખવાડો થોડો. હા તો બોલો હાલો હિન્દી માં એકવાર શરૂ કરી દો. હર હર મહાદેવ. કેસી હો આપ સબ લોગ? બોલો. મને શર્મા છે હવે. તમે શરૂ કરી દો હાલો. હર હર ના મને વિડિયો ના આવે. જો જીતી તો કેવા દાંત આવે. તો સોફી હાલો હાથ આપો. સોફી તું શરૂ કર. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજા જશે એમ કે. સારું ચાલો તો પલક તું જા ફ્રેશ થાવ કેમ કે પલક ને માથામાં તેલ નાખેલું છે ને હજી એમ છે. કાલ રાતે હતી ને એવી. મહાદેવ અત્યારે હું જાઉં છું ગાડીની એસેસરી કરવા માટે. જો આજે રક્ષાબંધન છે જો ખુલ્લું હોય તો જવાનું છે. શું ચેન્જ કરવાનું છે ત્યાં જઈને તમને કહું પણ અત્યારથી નીકળીએ અહીંથી. સોફી બાય. અહીં સોફી નાની સોફી. તો મહાદેવ તો અમે જઈએ છીએ. પલક છે અત્યારે ઘરે અને હું નીચે આવી ગયો છું અને બપોર પછી લગભગ ઘરે જવા નીકળી જવાનું છે. મહાદેવ હવે જો ગ્રીલ મળી જાય તો આગળની ગ્રીલ નાખવાની છે બટ આપણે ત્યાં જઈને જ વાત કરીએ. આ કેમેરો તો તમને ખબર જ છે ઊંધું દેખાડે છે. તો આજે છે રક્ષાબંધન એના હિસાબે ટ્રાફિક તો જો ભર્યું. હા એક જૂના જમાનાની ગાડી હે. હા તો એક જગ્યાએ ગ્રીલ નું પૂછાયું છે પણ ભાઈ હાજરમાં નથી તો થોડી વારમાં આવે છે તો આપણે બીજી જગ્યાએ પૂછાવીએ શું ગ્રીલ નો ભાવ શું છે. રાતના ડ્રાઇવિંગ કરવું હતું એ વસ્તુ. મહાદેવ હર તો પ્રોજેક્ટર છે ને 2 નક્કી કર્યા છે. હવે સિલેક્શન પલક ઉપર છે કે પલક શું સિલેક્ટ કરે છે. અને બાકી તો એક આ જારી છે નીચેની એરિયા. આ એક આ સિલેક્ટ કરી બ્લેક. અને આ બેમાં કન્ફ્યુઝન છીએ અમે કે કઈ લેવી. 1 મિનિટ પલકનો કોલ આવે છે. આમાં થ્રો કરો તો આ ફૂલ આ ચાલુ જ રહી ને કન્ટિન્યુ. તો મહાદેવ હર જે બમ્પર ને બધું નખાવાનું હતું એનું કામ ચાલુ થઈ ગયું છે. ચાલો હું તમને થોડી વારમાં દેખાડું. આજે થારની અંદર કેટલો ખર્ચો થશે એ નથી કહેવાનું બટ મોડિફાઈ કરાવી છે તો ધીમે ધીમે કરાવતા જશું કેમ કે આ સિમ્પલ તો બધા પાસે આવે જ છે. ખોલવાનું કામ ચાલુ થઈ ગયું અને હેડલેમ્પ થી માંડીને આ લેમ્પ જે છે એરા એ આપણે જૂના છે નખાવેલા છે અંદરથી અને નીચેના તો આપણે પ્રોજેક્ટર છે એ તો એને રાખવાના છે પણ જે આ આખું આ બમ્પર એ ચેન્જ કરવાનું છે. આ ગ્રીલ છે અને આ બમ્પર. આ બમ્પરનો વજન એટલો છે ને મારા એકથી તો ઉપડે ને એટલો વજન છે આનો. અને લાઇટ હજુ લાઇટમાં હજી કન્ફ્યુઝ છે. લાઇટમાં થ્રોના હિસાબે છે કે રાતે આપણે બ્લોગિંગના હિસાબે બહાર જવાનું હોય તો કે હમણાં એક બહારની ટ્રીપ છે. લાઇટનું હજી કન્ફ્યુઝ છું તો આ કરે તમે તો લાઇટનું વિચારી લઈ. એવું લાગે તો આમ જ રાખી. હવે આ નંબર પ્લેટનું કાઢવું પડશે ને આવી રીતના રાખશે. અને પેલી લાઇટ ગાડીનું લુક તો આ સારું લાગે. કાઢીને જનકાય કેમ લાગે? આ બધું જે કાઢ્યું છે આની અંદર મેં જોયું ને તો આની અંદર ખાલી ફાઈબર જ છે બીજું કઈ છે જ નહીં. અને આની અંદર લોખંડની પટ્ટી મોટો બેલ્ટ. લાઇટ 4 છે એમાંથી એક લાઇટ સિલેક્ટ કરી છે થ્રો પડે ને એ. બાકી આ 2 કલાક થઈ ગયા પણ એટલું કામ થયું છે હજી. હવે લાઇટ ફિટિંગ નું ચાલુ છે. ચાલો ભાઈ આ બમ્પર બાકી હતું. લાગે પકડવા એ વાત કે પકડાવો તો ઘડી કચ્ચા. ફાઇનલી ગાઈઝ મોડિફાઈ થઈ ગયું છે પણ આમ જો હવે કંઈક અલગ જ લાગે છે. પણ આગળની લાઇટ ચાલુ કરીને જોઈ લઈએ કેવી લાગે છે. આ ધીમે ધીમે લાઇટ થશે બંને. હા નહીં કંઈક લાગે તો સારું. 4 ઇન્ડિકેટ કરીએ તો થાય. ફૂલ વિડીયો છે ને હું તમને ઘરે જઈને કહું
કેમ કે અત્યારે છે ને ફૂલ થાકી ગયા, જમવાનું કંઈ ભેગું થયું નથી. પલક એ પણ ભૂખા પેટે સુઈ ગઈ છે ઘરે કે તમે આવો પછી ખાઈશ. આ બધો સામાન છે ને હજી ગાડીની અંદર નાખવાનો, એમાં ટાઈમ લાગશે. સામાન તો અંદર મૂક્યો પણ અંદર આ રીતના આવે છે. આમ તો જો બધું ભર્યું કઈ રીતના પહોંચાડો તો પડશે ધીમે ધીમે ઘરે. બધું સેટ થઈ ગયું પણ લાઇટ નું સેટ કરવું અઘરું છે, કેમ કે લાઇટ તો સાંજ સિવાય થાય નહીં. ઘરે જવાનું છે, આગ પણ એટલો લાગ્યો છે. પાછળ તો સારી લાગે લુક છે ને, જયારે ટાયર ચેન્જ કરી ટાયર બદલાવીશ ને ત્યારે ટાયર બહાર કઢાવીશ ને ત્યાં સારું લાગશે, ત્યારે સારું નહીં લાગે. પલક પાસે જઈએ અને આ બધું આમનામ પડ્યું છે હાલત તો જો. હવે આ રાજુલા પહોંચાડવાનું છે આમનામ, રાજુલા થી ભાવનગર જોઈએ. અત્યારે તો બાંધી દીધું છે એટલે સારું, વાંધો ન આવ્યો. પણ ફટાફટ હવે પલક ભાઈ, કેમ કે ભૂખ બહુ લાગી છે. ઘરે પહોંચી ગયા અને હવે પલક રાખડી બાંધે પછી નીકળીને આવી. તાર બાંધવાની છે? બાંધવાની છે? પૈસા આટું માથા કુટાલે. સોફીન વારો આવ્યો. હાલો સોફી, સોફી ઊભી રહે. હાલો ઊભી રહેજો. હા 5000 છે. તમે વહીવટ કરો. લે સોફી તને કાઈ મારી ન પીઠું. ના મારે જો તો મને કઈ કયો ન હું નહીં બોલો. એક ખાલી આપી દે 500 નોટ ખાલી. ના પલક લ્યો પતાવો હાલો. સિંધી છે ને ના મારી તને મારા આમ છે નહીં દે તો હું નહીં બોલાવું તમને. એકલા પતા નથી જોતા મારે. કઈ નથી એટલે ના લેવા જ પડશે. એક બે લઈ વાલા પટ્ટી વાલા. લાવ પેલા એક લઈ લાવ પછી બીજી લઈ લાવ ત્રીજી લઈ લાવ એમ. સોફી રી આવી ગઈ લો. હાલે તો લેવાની ને તો નહીં બોલાવું. હા લાવ લઈ લો. એક નહીં હા હાલો સોફી. હાલો સોફી તારા માટે. તો મહાદેવ હર પલકના ઘરેથી નીકળી ગયા હતા. પલકના મમ્મી થોડાક ઇમોશનલ થઈ ગયા, પછી અમે કઈ બ્લોગ નતો લીધો. અને અત્યારે પલકે મારાથી થોડી ગુસ્સો હતી. શું થયો કોને ખબર, કેમ કે આ કરાવવામાં થોડુંક મોટું થઈ ગયું ને એના હિસાબે. જો આ ગાડીનું ઘર આવ્યું છે. પલક તને કેવું લાગે છે? જો એમ લાગે છે કઈ કામ ખાવા જ ઉભો ને એવું લાગે. આમ હજી એક બે વસ્તુ બાકી છે પણ એ સરપ્રાઈઝ છે. બહુ મસ્ત લાગે છે. સાચે લાઇટમાં કેમ લાગે છે? લાઈટ મસ્ત લાગે છે એમ તો. આખી આમ ભરાવદાર આમ લાગે આમ ચાડી પાડી. એક મિનિટ પકડ, હું લાઇટ કરું. ये क्या નથી જામ. येलो केम लागे? येलो केम? अच्छा ओलो साइड પાર્કિંગ લાઇટ ચાલુ છે એટલે. अच्छा सॉरी पर સાઇડ સિગ્નલ ચાલુ કરે એટલે સાઇડ સિગ્નલ આવશે. સારું લાગે. હવે લાઈટ પણ મસ્ત છે. હવે આ લાઇટ છે ને કન્ટિન્યુ ચાલુ રહેશે જ્યાં જે છે ને. અચ્છા સારું લાગ્યું કે ન લાગ્યું જરા કે ખબર પડે. સારું લાગ્યું, મસ્ત છે. પાકું કેવું બેન હજુ નીચેનું તો બહુ યુનિક લાગે છે. 3000 નંબર લગાવી દીધા. મને એમ હતું કે વિડીયો આપણે રીલ્સ જોઈએ છે ને, આપણે ડિસ્કસ કરતા હતા ને કે આપણે આ વસ્તુ નખાવાની છે, ત્યારે મને એમ થતું હતું કે આ બહુ ખરાબ લાગશે. આ જે નીચેનું આખું મોટું બધું છે ને. તો ફાઇનલી ભાઈ મને પણ વિડીયો ઉતાર્યો ને ગાડીનો તો એવું લુક લાગ્યું ને. પલક ઉભી રહેતો કંઈક અલગ જ લાગે છે. મારા બંનેના ફોટા પડ્યા. ગાડીનું લુક ચેન્જ થાય. અને હજી અમે એક વસ્તુ ચેન્જ કરવાના છીએ, એ પણ સરપ્રાઈઝ રહેશે. ત્યારે તમને આ ગાડીનું લુક કંઈક અલગ જ લાગશે. બેસ પલક ત્યારે આ ગાડીનું લુક સાવ અલગ લાગશે. અત્યારે ભલે તમને એમ લાગે કે હાવ સિમ્પલ લાગે, પણ મને બહુ સારી લાગી. પણ ફોટામાં વધારે ગમી આમ કરતા. તો હવે ખાસ કરીને એ વાત કહેવાની હતી કે થોડા ટાઈમ પછી તમને સરપ્રાઈઝ રહેશે કે કંઈક અલગ જ થઈ જશે. બધા યુટ્યુબર પાસે થાર એક ને એક થઈ ગઈ સેમ, તો મોડિફાઈ કરાવવી જરૂરી છે ને. ચાલો તો હવે અત્યારે ઘરે. અને આમ સામાન તો જો પલકના એનડે જગ્યાએ નથી, પરોઠી વાળી તો નથી વર્તી હતી. તો ગામડે જવાનો પ્લાન કર્યો છે. ગામડે રક્ષાબંધનના દિવસે રાખડી પણ ન બંધાણી, પણ તો બી સાંજે અમે જઈશું બેનના ઘરે, બાંધીને આવતા રહેશું. અને પ્લાન કર્યો છે કે અત્યારે ગામડે જઈને આ બધું ગામડે સામાન મૂકી દઈએ. તો અમે લોકો અમરેલી પહોંચ્યા હતા અને ડાયરેક્ટ પછી એલેક્સ પાસે આવ્યા. અહીંયા એલેક્સ જુઓ, એ ભાઈ આ શું થારમાં બેઠી ગયો.
એની જગ્યા છે. પેલા ઓલી સાઈડ હું બેસતી ને ત્યાં ઈ સુઈ જતા આ રીતે. એને સુઈ જતો પહેલેથી. પાડું. અહીંથી અમે સુરત લઈને જતા તો એ અહીંયા સુઈ જતો પગામાં. સુરત હા, ઊભું નહીં થવાનું. સુતો જાય. નીચે ઉતર ને ભાઈ તો એને કાંઈ હાથે વાંધો બેઠી ગયો. અને પાછળ જાઉં છું. પાછળ જાઉં. આ બાજુ જોતો તું એલેક્સ બજો પોઝ દઈ દે ખારો આમ કદે આમ કદે આમ. દેહો તો જોઈ બોલું છું બોલું બોલું. પછી રિયલ માં જોઈ ત્યારે ખબર પડી. હા હા બોલ રહેવા દે.